મંગાશો એટલે ડોશિયા સાહેબ બનાવે કે નહીં બનાવે? એક સેકન્ડ. અલ્યા મારા ઢોલી ક્યાં ઊંઝો રાવજે. તો મારા બેટા કોઈ કહેતા નથી એટલે બધું એના બાપ નો કરીને બેઠા રહે. પુલાન કેવું પડશે શેઠિયા હરખાને કે આને સમજાવો થોડો ને કા ધોકો હકો નહીં થાય પાછો. મારા પાસે ખાટલો લો છો. અરે ખાટલાની વાત મત કર, ખાટલો મારો છે. તો જમીન બારી છે. જમીન ભલે તારી કે તારા બાપ ની હોય પણ ખાટલો મારો છે ને. તો જમીન બારી છે, શું લેવા ખાટલો પથાડ્યો? એ ખાટલાની વાત મત કર, ખાટલો મારો. મારી જમીન માં ખાટલો પડે તું કેમ લઈ ગયો? તને હવે દાવાનું નકા એવો મારો એવો મારો. અમને લાવવાની વાત કરે તું હે? શું છે? એક જોલ ભેગું તને દો તું ધૂળ ખવરાબો ના મેલો ને તમારા બાપ ને બસ. બાપનો પાછો બાપનો નિવારું. અલ્યા કોલર મત કર ને ગામોને આવડે. અલ્યા તું મત કરો. એટલે એ મોકળો શાંતિ રાખો. શું છે તમારે? શું મઢોરા ને? અલ્યા મારે ઘરથી ખાટલો લાવીને હુઈ ગયો હરી. તો એમાં તારું શું થઈ ગયું? ખાટલો લાવ્યો તો? અલ્યા મારે એક જ ખાટલો હુવો હવે. તું ભાઈ આનો ખાટલો મત લાય રેડી. એમને હું ગમે એમ તારે પર બોલે હપ્તે ભરવાનો કે નહીં દેવાનું તારે? ભરાઈ દેવા આવ્યું છે. એમ ને? ઓય. આ તો પર ચાલુ કરી નાખો રેડી. ના ના ખબર આન કે મારો ટાળો મત કર ને કા બંકાનો પાછો મગજ જાય એમ. બંકાની પથ્થર ઠોચા વગર તું 2-3 વર્ષથી રહેનો તે મને કદી ભાડો ચૂક્યું. અને આ ઓફિસમાં ફોન કરે 50-60 હજાર તો આનો પગાર હશે. એ મને ભાડો આલે તો શાંતિ રાખ. એ કે મોબાઈલ તો વટવા મત જા. એમ કે 2-3 વર્ષથી મેં ભાડું નીકાળી ચૂપ એને શું કુંરો તને નબળા કુંરો એટલે તું શાંતિ જાળો બરાબર. રાડે તારે જે વસ્તુ ઇસ્તેમાલ કરવી કરી દે બરાબર. પણ નંબર છે નંબર વર્ષોમાં હવે છે રેડી. ભાઈ માર ખાટલો નહીં મારી વસ્તુ આ બાદ આ ધંપલી થી ઓલી બાદ વસ્તુ પડી હોય ને ઈ ગતું નહીં. આ તારું ઘર છે, ઘર મારું છે. ઈ તાર કોઈ નહીં કહેવાનું. બાકી તારી વસ્તુ કોઈ નહીં એટલે બસ ને. અલ્યા પણ મારી વસ્તુ ભાગે પડે તું આલે પૈસા. હું આ કેમ સમજાવો? તું તો તાર વસ્તુ ભાગે ને તાર ઘેરે બસ ને એના પેલો કોઈ મત બન. અને તું ભાઈ છે કે નહીં શાંતિથી આપ. માર વસ્તુ ભાજી તો હું ધોકા ટાળો માન્યા વગર નહીં મેળવવાના. તો હું બારીશ. એટલે આ શાંતિ રાખો, તમે શાંતિ રાખો. એમ ના કરે આપણે એ ઘરમાં બીઓને રહેવું બરાબર. ખંપીને રહો અને એકબીજા વર્ષો મત બરાબર. હું રહો વાળીએ રેડે લે હવે હું ડુંગર છે. તો મારી ડોલ શું લેવા લઈ આવ્યું? અલ્યા હરખેલા બાજે તારા બહાર બીજ ભરતા જ પેટમાં દુખેરું. દસ દાવાળો મારી ડોલ શું લેવા લઈ દે છે? અલ્યા આ પ્લીઝ યાર ઢેકડી જશે પેટમાં. નથી જવાનું ભલે પેટમાં લાગે. અલ્યા મારો હારો થાય યાર પ્લીઝ પગે પડું. પ્લીઝ ભાઈ મારી ડોલ તું શું લેવા લઈ આવ્યો? યાર ભાઈ યાર છોડા આયા મારો બેટા કોતા યાર બીજી ડોલ લઈ જાજો કોતા. હવે તો સાચું ભાઈ. પેલો તો એને મારો છે ભાઈ. બેહવા જેવો ભાઈ. ઓ બેઠો છે હુઈ જો. આ જુધર છે નહીં લાગે. શું મારી જગ્યા પર શું લેવું તો? એટલે ઢોલિયો મારો છે ને તો જગ્યા મારી છે. એટલે જગ્યા ભલે તારી શેઠે નતું કીધું કે જેમ વસ્તુ ઇસ્તેમાલ કરવી એમ કરવાની. તો ડોલ મારે શું લેવા લઈ ગયો તો?
ઈ તો લઈ દઉં રહ્યા ઈ તો હડબડાટમાં અહીંયા લઈ ગયો ભૂલ તો તો ખાટલો શું લેવા બદલો તો આજે વાપરવા એટલે મારા બેટા તો કાયમ યુઝ કરે એમ ના હોય ને અમારે ક્ષેત્રથી કંટાળી ના હોય એટલે જુએ તો ખરી ને મારી હવે નહીં પડવાનું અરે તારા મારી સામે નહીં પડવાનો અરે લે લાજુ બ્રો આવો ભાર દીવાલ લાગે લાગે ને ભાઈ કેમ ના લાગે મારા બેટા મારા વજ્યા તો નતા પડે ને આપી અલ્યા એ વજ્યા જ નતા પડે તમે હું વાળીઓ જો એટલે અમે તો બે મિત્ર એમ ને ના તો આવીને આવી મિત્રતા રાખો બરાબર અને તું ભાઈ ભાડાનો કોણ ખટ કરજો એ હા હું હો બધા નહીં એ હા અલ્યા આ તો મિત્ર નથી કેવું પડે ને બે બે થલા બૂથા મેલે ને તો હમણાં રોવા મળે આપણે શેના મિત્ર રાનો છે બટ